એક તરફ ચૂંટણીની અંદર જે પ્રમાણે જોવા મળે ત્યાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને અમદાવાદની જે પ્રમાણે ચાની હોટલો છે, ચાની કિટલીઓ છે, ત્યાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ચા પણ ગરમ જોવા મળી રહી છે. જમે ક્યાં તમે અત્યારે પહોંચો તો આઈપીએલની સાથે સાથે ચાની કિટલી પણ હોય, ત્યાં પણ અત્યારે હાલ રાજકારણની જ વાતો થતી જોવા મળતી હોય છે. એટલે કે કહી શકાય કે રાજકારણમાં અત્યારે શું ચાલી રહ્યું છે. આપણે એક કસ્ટમર છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણી છે, કયા મુદ્દાઓ તમને નડી રહ્યા છે ચૂંટણીમાં? હું પોતે રાજપૂત છું અને રૂપાલા જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી અમે બાજુ વિરુદ્ધમાં છીએ. મોંઘવારી છે, શિક્ષણ છે. ને એવું ને મને નથી નડતું, પણ જે આ રૂપાલાએ સ્ટેટમેન્ટ આપ્યું છે એ પ્રમાણે અમે ભાજપ વિરુદ્ધમાં છીએ. મિત્ર, ચૂંટણી આવી રહી છે, તમે ચાની ચુસ્કી તો લઈ રહ્યા છો, કોલેજમાં ભણતા હશો, શિક્ષણનો મુદ્દો કેવો છે? ચૂંટણી આવી રહી છે, શિક્ષણનો મુદ્દો, તમે કોલેજમાં ભણતા હશો, કેવો મુદ્દો લાગી રહ્યો છે? શું કેવું અત્યારે તો કઈ. કયા વિસ્તારમાંથી આવો છો? હું રાજકોટ છું. રાજકોટમાં તો અત્યારે બહુ મસ્ત રાજકારણ ગરમ છે. તમારી જેમ ચા ગરમ છે તેમજ રાજકારણ ગરમ છે. રૂપાલા વર્સિસ ધાનાણી, કોને આમ પસંદ કરો છો, ભાજપ, કોંગ્રેસ કે અન્ય? જે સારું કામ કરે આપણે તો એને મહત્વ આપવાનું છે. 10 વર્ષ ભાજપની સરકાર હતી, કેવું કામ લાગ્યું ભાજપનું? અમદાવાદમાં તો સારું છે. તો જે નોર્મલ જે વિસ્તાર છે અમારી સાઈડ, ત્યાં એટલું ડેવલપમેન્ટ નહીં. રાજકોટમાં સારું નથી? રાજકોટમાં મતલબ હું પર્ટિક્યુલર રાજકોટમાં નથી રહેતો, મારું ઉપલેટા ગામ છે. મોદી સાહેબ તો કે રાજકોટને એમ્સ આપી અમે. એ તો હું 6 વર્ષથી તો રાજકોટ રહ્યો નથી. એમ્સ છે તો બધું સારું છે, બટ બધું કોન્ફ્લિક્ટમાં છે અત્યારે. કોઈનું પાલડું આ સારું નહીં, કોઈનું ને પ્રોન એન્ડ કોન્સ બંને છે આમાં, એવું છે. એરપોર્ટ પણ આપ્યું. એરપોર્ટ બી, એ તો કહું છું, સારું બી છે ને બહુ નેગેટિવ બી બહુ બધું છે, એટલે કોઈને કંઈ કહી શકીએ એમ નથી. તો કેવું નેગેટિવ કેવું છે? નેગેટિવમાં તો અત્યારે મને તમે અત્યારે શું કહેવાનું, મારે નેગેટિવ તો તમને દેખાય છે મીડિયામાં, કહેવાની જરૂર નથી મારે. ચોક્કસથી બીજા પણ કેટલાક અહીંયા કસ્ટમર છે તેમની સાથે વાત કરીશું. કે કાકા, તમે ચા પી રહ્યા છો, રાજકારણ પણ અત્યારે ચૂંટણી પણ નજીક છે, ચા સાથે રાજકારણ પણ ગરમ છે અત્યારે, કયા મુદ્દાઓ તમને સપસી રહ્યા છે? અમારે તો કોઈ મુદ્દા નહીં, મોદીને વોટ આપવાનો બસ. કેમ મોદી સાહેબને જ વોટ, બીજા કોઈ નહીં? બસ એક જ છે અમારા માટે તો. કયા વિકાસના કાર્યો તમને સ્પર્શી ગયા? આ રોડ બોર્ડ બધા નવા તો બનાવ્યા, મસ્ત રોડ બનાવ્યા, બધું ઘણું કર્યું, રામ મંદિર બનાવ્યું. ચોક્કસ બીજા પણ મિત્ર છે તેમની સાથે વાત કરીશું કે અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે અને જે પ્રમાણે અહીંયા કેટલાક બિઝનેસમેન જે કહી શકાય કે પોતાનું કામ કરી રહ્યા છે તેમને વાત કરીશું કે મિત્ર, ચૂંટણીનો માહોલ છે, તમે કયા મુદ્દા સાથે વોટ આપવા જશો? 7મી તારીખે મતદાન છે. मैं क्या बोलूँ सर, देश का भला हो यही चाहते हैं अपने, और तो बाकी सब व्यवस्थित ही चल रहा है. कौन करेगा देश का भला? मोदी जी कर रहे हैं, रास्ते बना रहे हैं, काफ़ी विकास कर रहे हैं, तो अपने तो उन्हीं को सपोर्ट करेंगे. सिर्फ रास्ते में विकास है और कोई विकास ही नहीं है? नहीं, मतलब थोड़ा विकास है, रास्ते को लेकर है. देश में भी काफ़ी जगह पे जैसे क्या बोलते हैं अपने, सरकार ने बोला था 2 करोड़ रोजगारी देंगे, अभी का रोजगारी नहीं मिली. कांग्रेस बोल रही कि रोजगारी नहीं मिली. अब रोज़गारी का तो सवाल है, रोज़गारी तो नहीं मिल रही है, तो सही बात है. अब उसको लेके भी प्रॉब्लम हो रही है, काफ़ी लोग हैरान हो रहे हैं. नौकरी को लेकर अपने गांव से शहर आ रहे हैं, शहर से कहीं विदेश जा रहे हैं, पैसे को लेकर, नौकरी को लेकर काफ़ी परेशान हैं लोग. तो प्रॉब्लम तो रहने वाली है, सरकार तो कोई भी हो. तो रोजगारी नहीं मिलती और आप बोलते विकास हुआ है. विकास मतलब देश का जैसे रास्ते मार्ग बन रहे हैं, ठीक है, और विकास का मतलब ये भी तो होता है ना कि जैसे लोगों को गांव में घर बनाए. हाँ, अभी गैस बाटले वगैरह दे रहे हैं, ठीक है, और दूसरा यहाँ पे आवास योजना भी दे रहे हैं, ठीक है, पब्लिक को, मतलब कहीं ना कहीं तो बेनिफिट तो दे ही रहे हैं. कहाँ से हो आप? राजस्थान से? जी, उत्तर प्रदेश से. योगी जी है वहाँ पर, तो बढ़िया जी. बहुत छाए हुए हैं, इसीलिए बोल रहे हैं, छाए हुए हैं वहाँ पे वो. ચોક્કસ બીજા પણ કેટલાક મિત્રો છે તે પણ બોલી રહ્યા હતા, તેમની સાથે સીધી વાત કરીશું કે જે પ્રકારે વિકાસની વાતો છે તે પ્રમાણે કયા પ્રકારનું વિકાસ જોઈ રહ્યા છો આપ અત્યારે? કોણ સા વિકાસ છે यहाँ पर? ગુજરાતીમાં વાત કરું, ઇન્ટરનેશનલ બિઝનેસ જે ચાલી રહ્યો છે, સરકાર એના મુદ્દે પણ કામ કરી રહી છે. હાલ ઘણા બધા ઘર બી, જે લોકોના છાપરામાં ઘર છે, અમે ઘણી બધી જગ્યાએ જોઈ રહ્યા છે, એમાં બી સરકારે મકાનો બનાવ્યા છે, પ્લસ ગેસ બાટલા બી અત્યારે પહોંચાડી રહી છે. સરકાર ઘણી બધી વ્યવસ્થા કરી રહી છે. ધીમે ધીમે સમય આપશો તો દરેક વસ્તુ થશે. તો રાહુલ ગાંધીને વડાપ્રધાન જોઈ રહ્યા છો કે મોદીને? નરેન્દ્ર મોદી સાહેબ જ જોઈએ. જેટલો વિકાસ એમના આયા પછી થયો છે એટલો પહેલાં નહોતો. કયા વિસ્તારમાંથી આવો?
કાલુપુર અહીંયા જ રહું છું. તો તમારા સાંસદ સભ્ય કોણ? મકવાણા સાહેબ છે, દિનેશભાઈ મકવાણા. હજી તો ચૂંટણી લડી રહ્યા છે સાહેબ, સાંસદ થોડી બન્યા છે. જીતશે ત્યારે બનશે ને. અત્યારે હાલ કોણ છે? જીતવાના તો છે જ ને, ફાઇનલ છે. પણ અત્યારે હાલ તમે કહો છો વિકાસની વાતો કરી રહ્યા છો, તો સાંસદ તો તમને ખબર હોવી જોઈએ ને કોણ છે. તમે જોયા છે ખરી? તમે જોયા છે ખરી સાંસદ? મેં નીચેની ડાઉનલાઈનને જોઈને વોટ નથી આપતો, હું ઉપરનો જે મેઇન માણસ છે ને એને જોઈને વોટ આપું છું. પણ એક બાજુ જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠામાં કહેતા હતા કે તમે મૂર્તિયાને જોઈને વોટ આપજો, મૂર્તિયાના બાપાને જોઈને નહીં. लोग तो कुछ कहेंगे, लोगों का काम है कहना. વાત તો એક જ છે, મોદીજીએ જેટલું કર્યું છે એટલું દેશ માટે કોઈ નહીં કરી શકે. થેન્ક યુ. ચોક્કસથી બીજા પણ કેટલાક અહીં લોકો છે તેમની સાથે વાત કરીશું કે વૃદ્ધ જે ઉંમરમાં છે અત્યારે તેમની કાકા રાજકારણ ચાલી રહ્યું છે, ચાની સાથે રાજકારણ પર અત્યારે એટલું ગરમ જોવા મળી રહ્યું છે. કયા કયા મુદ્દાઓ છે જે સામાન્ય માણસને સ્પર્શી શકે છે? भाई हमें तो एक જ વસ્તુ માને, મોદી है तो सब मुमकिन है. એવું તો મોદી સાહેબે શું કર્યું 10 વર્ષમાં કાકા? મોદીએ જે કર્યું છે કોઈએ બીજા કોઈ પીએમએ નથી કર્યું સાહેબ. 10 વર્ષમાં મોદી ઘણા આગળ આવી ગયા, દેશને ઊંચો લાયા છે, હિન્દુઓ સલામત રહ્યા છે. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી હિન્દુ સમાજને કોઈ પ્રોબ્લેમ આવે એવો નથી. વિશ્વની પહેલી ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા બનવાની વાત થઈ રહી છે, તો શું આ 5 વર્ષમાં જીતીને આવશે? 100% થશે. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. અને વિશ્વમાં એ આગળ લાવશે. આટલું તો આગળ લાવેલા છે, 3 નંબર ઉપર પહોંચેલા છે, 1 નંબર ઉપર પણ આવી જશે. અત્યારે શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી તમામ મુદ્દાઓ વિપક્ષ ઉઠાવી રહ્યું છે. તે મુદ્દા યોગ્ય છે વિપક્ષ? ખોટા છે. એક વસ્તુ સીધી સાદી વસ્તુ છે કે જ્યાં સુધી મોદી છે ને બધી જ એની જે પણ યોજનાઓ છે તમે લાભ ના લો એ એનો વિષય નથી, પણ તમે લાભ લો. બધી જ યોજનાઓ સારામાં સારી છે. ગરીબી રેખામાં જે મકાનો માટેની આવાસ યોજના છે, આધાર કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, એ કોના માટે છે? ગરીબો માટે. એના પોતાના માટે તો છે નહીં. બરોબર સાહેબ? ત્યાં જબ તક મોદી હૈ તબ તક સબ મુમકિન હૈ. કયા વિસ્તારમાં રહો છો અમદાવાદ? હું વેજલપુરમાં રહું સાહેબ. કોણ લાગે તમારા સાંસદ સભ્ય? અમિત શાહ. ચોક્કસથી કહી શકાય કે અત્યારે હાલ જે પ્રમાણે રાજકારણ ગરમ છે તેમ અમદાવાદની ચાની કીટલીઓ પણ રાજકારણથી ગુંજી ઉઠી છે અને રાજકારણ ત્યાં પણ જોવા મળી રહ્યું છે. તમામ નાગરિકો છે તે લોકો કહી રહ્યા છે કે મોદી હે તો મુમકિન હે. કેમેરા પર્સન સરવર અલી સાથે ધવલ બારોટ, GSTV અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GSTVને. આપણી સાથે હું છું જતીન બારોટ. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ નેતાઓ પ્રચાર પ્રસાર જે છે તે જોરશોરથી કરી રહ્યા છે. હાલ આપણે વડોદરા ખાતે ઉપસ્થિત છીએ. MS યુનિવર્સિટીના સામે ગણેશ ટી સ્ટોર જે આવેલું છે ત્યાં ઉપસ્થિત છીએ. ત્યાં આપણે ચાય પે ચર્ચા કરીશું કે લોકો શું કહી રહ્યા છે, કોલેજના છોકરાઓ શું કહી રહ્યા છે, કયા પ્રકારે ચૂંટણીનો માહોલ છે, તેઓ કયા નેતાઓ માંગી રહ્યા છે, તેમજ તેઓ કયા વિસ્તારમાં રહે છે ને તે વિસ્તારનો કયા પ્રકારનો વિચાર છે, કયા પ્રકારનો વિસ્તારનો વિકાસ થયો છે, તે તમામ અંગે આ કેટલી ઉપર ચર્ચા જે છે તે આપણે કરીશું. ચાની ચુસ્કી સાથે પોલિટિકલ ચર્ચા જે છે તે વડોદરા ખાતે MS યુનિવર્સિટીની સામે આવેલી કિટલી ખાતે પહોંચી ચૂક્યા છીએ. કોલેજના યુવા વર્ગ જે છે અહીં પહોંચ્યો છે, સીધા આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ તમારું ભાઈ? મારું નામ હિમાંશુ પાઠક છે. હિમાંશુભાઈ, શું કરો છો તમે અત્યારે? હું હમણાં BEd એટલે બેચલર ઓફ એજ્યુકેશનમાં MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. અભ્યાસ કરો છો. ચૂંટણી આવે છે, ખ્યાલ છે? હા ભાઈ, ખ્યાલ છે. ચૂંટણી શું લાગે છે માહોલ આ વખતે ચૂંટણીમાં? માહોલ આ વખતે એવું છે કે આ વખતે વોટ જે આપવો છે, એક છે યુવા અને એક છે નાગરિક તરીકે. તો સ્વાવલંબી ભારત તરફ આપણે યુવા જઈ જ રહ્યું છે. અને એઝ એન એજ્યુકેશનનો વિદ્યાર્થી તરીકે તમે જોઈ શકો કે NEP 2020 જે આવી છે, જેમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટથી માંડીને એક સ્વાવલંબી ભારત એટલે વિદ્યાર્થીનું આખું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય તેના તરફ આજે સરકાર જે નવું જે એજ્યુકેશન લાવ્યું છે તે બહુ જ સારું છે. તો મારી માંગ એવી છે કે વિદ્યાર્થીઓ આવા NEP જેવા માધ્યમથી વધુ આગળ વધી શકે, જેના માટે સરકાર અલગ અલગ પ્રયાસો કરી રહી છે. તો સરકાર બી એવી જ હોવી જોઈએ કે વિદ્યાર્થીઓ અને યુવાનોને આગળ વધવાનો ચાન્સ મળે. અહીંયા જ રહો છો વડોદરામાં? હું વડોદરામાં જ રહું છું. વડોદરાનો વિકાસ થયો છે ખરી? હા, વડોદરાનો વિકાસ થયો છે. બિલકુલથી બીજા પણ નવયુવાન છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો ભાઈ, ક્યાં નામ है आपका? મારું નામ જયંત અગ્રવાલ છે. હું ફેકલ્ટી ઓફ લોનો વિદ્યાર્થી છું, MS યુનિવર્સિટી. કે નવી શિક્ષણ નીતિ આવી રહી છે, તેને લઈ આપ યુવા છો, અભ્યાસ પણ કરી રહ્યા છો. શિક્ષણ નીતિને કઈ રીતના જોઈ રહ્યા છો?
હું આ સરકારનું બહુ સરાહનીય પગલું છે એવું માનું છું. નવી શિક્ષણ નીતિમાં અમે યુવાનો, જો અમને મલ્ટિપલ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તો અમે એકસાથે 2 કોર્સ કરી શકીશું અને એને અમને ક્રેડેન્શિયલ પણ મળશે. અને યુનિવર્સિટીમાં હવે ધીરે ધીરે સ્ટાર્ટઅપ બેઝ સિસ્ટમ થઈ રહ્યું છે, સ્કિલ ડેવલપમેન્ટ ઉપર કામ ચાલુ થઈ રહ્યું છે, તો આ યુવાઓ માટે બહુ સરસ વસ્તુ છે. અને હું અપેક્ષા રાખું છું કે જ્યારે ફરીથી ઇલેક્શન થઈને ફરીથી બીજેપીની સરકાર આવશે તો એ આ વસ્તુઓ પર વધારે ને વધારે કામ કરશે અને યુવાનોને વધારે ને વધારે સ્કિલ ડેવલપમેન્ટ તરફ લઈ જશે. એ વાત સાચી, પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણ મોંઘું થતું જોવા મળી રહ્યું છે. અત્યારે ધોરણ 1માં ભણતા હોય તો 75,000 થી 70,000ની ફી હોય છે. તો લાગે છે કે ભાજપ સરકારમાં શિક્ષણ મોંઘું થયું હોય? હવે આમાં આપણે પર્ટિક્યુલર શિક્ષણ મોંઘું થવા પર કોઈ સરકારનો વાંક નહીં કાઢી શકીએ. સરકારી શાળાઓ પણ અવેલેબલ છે, પણ વાલીની ઈચ્છા એવી હોય કે એમનો છોકરો ટોપમાં ટોપ પ્રાઇવેટ શાળામાં ભણે અને એના લીધે શિક્ષણનો ખર્ચો વધતો હોય. અધરવાઇઝ સરકારી શાળાઓમાં બહુ સારું થાય છે. અત્યારે આપણા જે ઉમેદવાર છે બીજેપીના, એ પોતે પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ છે અને એમણે પ્રાથમિક શાળાઓ બહુ સારી કરી છે. સરકારી શાળાઓમાં પણ શિક્ષક જ નથી તો બાળકો ભણશે કેમ ના? શિક્ષક નથી આ વસ્તુ જોવા માટે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવાની જરૂર છે. ખરેખર હું તમને વડોદરાની વાત કરું તો વડોદરાના જે શાળાના શિક્ષકો છે એમને IIM જેવી ઉચ્ચ સંસ્થામાં લઈ જઈને તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને સારામાં સારું આપી શકે. बिल्कुल जी, आपको कहना चाहूँगा कि आप पढ़ाई कर रहे हैं लेकिन यहाँ पे सब लोग ग्रेजुएट होते हैं, नौकरियाँ नहीं मिल रही, सब फॉरेन चले जा रहे हैं. देखिए अभी के वक्त में नौकरी की बात नहीं है, स्टार्टअप की बात है. हमारा कंट्री 3rd लार्जेस्ट स्टार्टअप प्रोवाइड कर रहा है और काफ़ी गवर्नमेंट स्कीम्स प्राइम मिनिस्टर योजनाएं जो प्रमोट कर रही है स्टार्टअप्स, इन सब चीज़ों को. तो मुझे लगता है कि नौकरी का सवाल बनता है बल्कि नौकरियां जिनको चाहिए वो वास्तव में उनको मिल रही है, अवेलेबिलिटी है उनकी. बस आप में एक कैपेबिलिटी होनी चाहिए कि आपको ढूंढना है उन सब चीज़ का. देश के कुछ नेता अगर अनएम्प्लॉयड है, इसका मतलब ये नहीं कि बाकी सब यूथ भी अनएम्प्लॉयड है. खास करके बात ये भी है कि कई लोग इस बार इलेक्शन भी आ रहा है, आप क्या देख रहे हैं इलेक्शन में? देखिए इलेक्शन में सबसे बड़ा मुद्दा जो है वो है देश का डेवलपमेंट और जो तीसरी बड़ी अर्थव्यवस्था बनने का जो कहा गया है भारतीय जनता पार्टी के द्वारा या प्राइम मिनिस्टर मोदी जी के द्वारा, वो सबसे बड़ा हमारा. अर्थव्यवस्था बनने की बात सही है, लेकिन देश में गरीबी की बात करें तो गरीबी की भी संख्या बढ़ रही है. नहीं, संपूर्ण रूप से आप गलत हो यहाँ पे. भारतीय जनता पार्टी की पॉलिसीज ने काफ़ी लोगों को आंकड़ा मेरे पास नहीं अभी, बट काफ़ी इसका आक्षेप है कि सरकार बोल रही है कि 25 करोड़ बाहर निकाले, लेकिन रेशन कार्ड के इस दौरे पे देखें तो कई गरीबों की संख्या में बढ़ा गया, ऐसा कांग्रेस का आक्षेप है. कांग्रेस का आक्षेप है ना, आक्षेप होना और एक्यूज मतलब कि एक उन्होंने बस बताया गया है कि यहाँ पे आक्षेप लगाया गया है, उन्होंने कोई चीज़ प्रोवाइड नहीं करी जिससे कम्प्लीटली ये प्रूव हो क्रेडेंशियल्स के साथ कि ऐसा उनका जो कहना है वो सही है गलत है. आपको कहना चाहूँगा इस बार इलेक्शन आ रहा है, किस तरह से देख रहे हैं पूरा इलेक्शन और किस प्रकार का माहौल है? देखिए मैं MS का फैकल्टी ऑफ लॉ का स्टूडेंट हूँ. हमारे लिए बहुत सौभाग्य की बात है कि इस बार बड़ौदा से जो कैंडिडेट हैं डॉक्टर हेमांग भाई जोशी, वो हम सब के बीच में से एक हैं. उन्होंने MS में पढ़ाई की है और MS की कंडीशन और यूथ है, 33 साल के उम्मीदवार हैं, यूथ की भागीदारी बन रही है सांसद में, ये बहुत गर्व की बात है हमारे लिए. तो मैं ऐसा मानता हूँ कि यूथ की जो नीड है, जो हमारी रिक्वायरमेंट है, उसको डॉक्टर हेमांग भाई जोशी समझ रहे हैं और हमारे लिए सौभाग्य की बात होगी इनको 6 लाख की लीड से इस बार हम ऊपर से हम यहाँ पे जिताएंगे और अपनी प्रतिनिधित्व करने के लिए इनको संसद में भेजेंगे. आपने पूछना चाहूँगा क्या कह रहे हैं इस बार इलेक्शन है वडोदरा में, किस तरह का माहौल है, आप किस तरह से विचारधारा करके वोट करने वाले हैं? वडोदरा में एक तरफा माहौल है. हमारे बड़े भाई हेमांग भाई जोशी इलेक्शन लड़ रहे हैं और उनको बहुत भारी मतों से हम लोग जिताने वाले हैं. और राष्ट्रीय मुद्दों पर इलेक्शन हो रहा है इस बार. राम मंदिर बना है, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट पे है, जैसे रोड्स बन रहे हैं अभी ऐसा रोड्स कभी भी हमने देखा नहीं था कभी भी. और ऐसे कई और मुद्दे हैं. अभी NEP पे भी चर्चा हो रहा था तो उसमें NEP में ये बातें हैं कि प्रोफेशनल कोर्सेज लाने की बात है, अपने इंटरेस्ट से लोग पढ़ाई कर सकते हैं. ऐसी नई मॉडर्न थॉट्स ये गवर्नमेंट ला रही है. इन्हीं मुद्दों पर चुनाव हो रहा है इस बार. સૌથી મહત્ત્વની વાત છે કે MS યુનિવર્સિટી ખાતેના ટી સ્ટોર ખાતે ઉપસ્થિત છે તમામ નવયુવાનો જે છે કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક વિકાસ જે છે તે જોવા મળી રહ્યો છે. મળતા રહીશું ચાની ચુસ્કી સાથે. હવે વડોદરા ખાતે બીજી કોઈ કેટલી પર ચર્ચા જે છે તે કરીશું. કેમેરા પર્સન ભીખાભાઈ સાથે જતીન બારોટ, GSTV વડોદરા.
ચાની ચુસ્કી સાથે પોલિટિકલ ચર્ચામાં ભાગ બીજામાં આપણે પહોંચી ચૂક્યા છીએ વડોદરા ખાતે. વડોદરા MS યુનિવર્સિટી પાસે બીજી કેટલી જે ચાની આવેલી છે ત્યાં લોકો ચાની ચુસ્કી લઈ રહ્યા છે. ચુસ્કી સાથે જ પોલિટિકલ ચર્ચા જે છે તે આપણે કરીશું. શું નામ છે વડીલ આપનું? અશોકભાઈ પરમાર. અશોકભાઈ, વડોદરામાં વિકાસ થયો છે? તમને કદાચ કહેવાની જરૂર ના હોય, કારણ કે તમારી ટીવીના માધ્યમથી જ રોજના રોજ અહીંયા અહેવાલ રજૂ થતા હોય છે કે આ વિસ્તારમાં આજે ખાડા પડી ગયા, ત્યાં ભૂવો પડી ગયો છે, ત્યાં પાણી નથી આવતું. રોજે રોજ કકળાટ થઈ રહ્યો છે વડોદરામાં. વિકાસની વાત કરીએ ને આપણે સાહેબ, તો કોઈ બી વિસ્તારમાં આપણે જતા રહીએ ને ત્યાં દરેક લેડીઝ બૂમ મારતી હોય છે કે પાણી નથી આવતું, આવે છે તો ગંદુ આવે છે અને ટાઈમ પર નથી આવતું પાણી. ધારો કે અડધો કલાકનો ટાઈમ હોય તો 10 મિનિટમાં આવીને જતું રહે છે. એ રોજે રોજ આપણા વડોદરા શહેરની અંદર કંઈક ને કંઈક કોઈ બી જગ્યાએ આંદોલન થતું હોય છે, ક્યાંક માટલા ફોડતા હોય છે. દરેક વિસ્તારોમાં લેડીઝો, સ્કૂલોની બી સમસ્યાઓ બહુ છે. હમણાં થોડા દિવસ પહેલાં એક અહેવાલ આપણે જાહેર થયેલો કે પૂર્વ વિસ્તારની અંદર આખા વિસ્તારમાં પાણી 3 દિવસ માટે નથી આવ્યું અને લોકો વલખા મારી રહ્યા છે. તો આને વિકાસ આપણે કહી ના શકીએ. સાચા અર્થમાં જોઈએ ને તો વિકાસ એને કહેવાય કે પ્રાથમિક જે સુવિધાઓ છે એ પહેલાં મળવી જોઈએ પબ્લિકને. તેમાં આપણે જોઈએ છે કે પાણી મૂળભૂત સમસ્યા છે. પાણી નથી મળતું, વીજળીનો બી અત્યારે કકળાટ ચાલી રહ્યો છે. તો આને આપણે વિકાસ ના કહી શકીએ. દરેક વિસ્તારમાં તમે જોશો ને તો કંઈક ને કંઈક સમસ્યા લોકોની ચાલતી જ આવેલી છે. મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય છે કે આપણે આવનારા સમયમાં વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા ઊભી કરશું. અર્થવ્યવસ્થાની વાત કરીએ ને સાહેબ, તો આવું તો એમને બહુ ટાઈમ પહેલાં આપણાને 2014માં બી કીધું હતું કે અમે 15 લાખ રૂપિયા ખાતામાં નાખવાના છે. દરેક માણસને આપણે નોકરી આપવાની, 2 કરોડ રોજગાર આપવાની વાત કરી હતી. એમાં જે પરિસ્થિતિ છે બધા જાણી રહ્યા છે. યુવાનો વલખા મારી રહ્યા છે નોકરી ધંધા માટે, કેટલાક સુસાઇડ કરી રહ્યા છે. એટલે આ બધી વાતો ખાલી કહેવા પૂરતી હોય છે. આનો કોઈ અર્થ જ નથી નીકળતો. નોકરીની વાત કરી, હું આપને પૂછવા માંગીશ, લોકો ગ્રેજ્યુએટ થાય છે, અહીંયા નોકરી માટે આવતા હોય છે, નોકરી નથી મળતી, ફોરેન જતા હોય છે. વડોદરામાં આશરે કેટલા લોકો અહીંયા નોકરી કરતા હશે, કેટલા લોકો ફોરેનમાં છે? લગભગ વડોદરામાં આશરે લાખો લોકો છે અને દરરોજ 10 થી 15 લોકો બહાર માટે ફાઇલ રાખતા હોય છે. સો આ અત્યારની સ્થિતિ છે. તમે ક્યાં રહો છો? હું મકરપુરા રહું છું. વડોદરામાં? વડોદરામાં બીજો વિકાસની વાત કરીએ તો વિકાસ બીજો કોઈ દેખાય છે ખરી? સ્માર્ટ સિટી તો નથી જોવાતી સાહેબ. આજે પણ કનેક્ટિવિટી બહુ વીક છે. રોડ રસ્તાઓમાં દરરોજે કંઈ ના કંઈ ખાડા પડતા હોય છે અને દરરોજ કોઈને કોઈની એક સમસ્યા હોય, એક્સિડન્ટ્સ વધતા હોય. તમે તો જોઈ શકો છો ડમ્પરો કેટલી જગ્યા ફરતા હોય વગર પરમિશને. એટલે કોઈ સ્માર્ટ સિટીના નામે સિર્ફ બોલવા માટે સ્માર્ટ સિટી છે, બાકી છે કશું નથી. મારો ધંધો શાનો છે? મારો જે ધંધો છે એ મારો ધંધો પોતાનો. અમે લોકો ફેક્ટરી ચલાવીએ છીએ. પરફેક્ટ એન્જિનિયરિંગ નામની ફેક્ટરી છે અમારી, એ અમે લોકો ચલાવીએ છીએ. ધંધામાં રોજગાર કેમનું હોય છે? મોદી સરકાર એક બાજુ રોજગારીની વાતો કરતી હોય છે, તો ધંધામાં રોજગાર કેવું જોવા મળતું હોય છે? કારીગરો મળી રહેતા હોય છે, ધંધો રોજે કરી? અમારી પાસે ધંધો જ નથી આવતો હોય તો અમે કારીગર કઈથી મૂકીએ? અત્યારે અમને જ કપાસ છે ધંધામાં, તો અમે કારીગરો કઈથી આપે? સૌથી મહત્વની વાત છે, આપ શું કરો છો અત્યારે? હું હાલમાં MS યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ છે મારો, લાસ્ટ યર છે BScમાં. શું લાગે છે, યુવાનો નોકરી કરી રહ્યા છે પરંતુ ભણતર ભણી રહ્યા છે એ પ્રમાણે નોકરી નથી મળતી, યુવાનો બેરોજગાર થઈ ગયા? આ વખતની લોકસભાની ચૂંટણી આવી રહી છે, કયા મતોને તમે ધ્યાનમાં રાખશો અને કયા એને લઈ મતદાન કરશો? ઘણી જગ્યાએ નોકરીનો સમસ્યા તો છે. હાલમાં મારું લાસ્ટ યર ચાલુ છે, પણ આગળ નોકરી ઘણા જે ટોપર્સ છે એ લોકોને મળે છે, બાકી જે વચ્ચેના છે એ લોકોને નોકરી જલ્દી મળતી નથી. પછી હાલમાં આપણે જોઈએ તો વિશ્વામિત્રી છે અહીંયા. વિશ્વામિત્રી એટલી ગંદી છે કે જે ધીમે ધીમે લુપ્ત થવા પર આવી ગઈ છે. એ મુખ્ય સમસ્યા છે આપણી વડોદરાની, કે જે હાલમાં ખાસી પ્રદૂષિત છે, કે જેનો ઘણો પ્રયાસ કર્યો એ લોકોએ સાફ કરવાનો, પણ હજી સુધી શક્ય થયું નથી. અને નોકરી તો હજી સુધી છે જ સમસ્યા. નોકરીની તો મૂળભૂત મુખ્ય સમસ્યા છે. નોકરીની મૂળભૂત સમસ્યા છે, વડોદરાના નવયુવક કહી રહ્યા છે. આપ શું કરો છો? હા, હું BEdમાં અભ્યાસ કરું છું MS યુનિવર્સિટી ખાતે. શું લાગે છે આ વખતની લોકસભા ચૂંટણીમાં? આ વખતની લોકસભા ચૂંટણીમાં આપણે એવું કહી શકીએ કે લોકસભાનો જે ઉમેદવારો છે જે ચૂંટાઈને પછી પ્રજાનો વિષય છે તે દિલ્હી સુધી પહોંચાડે છે. તો અમારી એક એવી માંગ છે કે એવો વ્યક્તિ હોવો જોઈએ કે અમારી દરેક સમસ્યા પહોંચાડે. જેમ કે અમે વિદ્યાર્થી છે તો મેઇન વિષય અમારો રોજગારનો છે. રોજગાર તો મળે જ્યારે મોદી સાહેબે જે કીધું છે કે ચલો માનીએ કે
જોબ ટેકર નહીં જોબ ગીવર બનો, એ ઠીક બધી વસ્તુ બરાબર છે, પણ એના માટે પ્લેટફોર્મની બી જરૂર છે કે ઇન્ક્યુબેશન સેન્ટર હોય, એ બીજા બધા માધ્યમ છે તે બી સરકાર પ્રોવાઈડ કરે. એમ તો કર્યા જ છે, પણ કંઈ ના કંઈ કોઈના કોઈ માધ્યમથી તે અટક્યા છે, તો તેના પર થોડું ધ્યાન આપવામાં આવે. નવયુવાનો માટે સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યું છે. વડોદરામાં સ્ટાર્ટઅપને લઈ કયા પ્રકારનો જોવા મળી રહ્યો છે, તે કેટલા લોકો લાભ લીધો છે અને સ્ટાર્ટઅપને લઈ જાણકારી મળે છે કે નહીં? એમએસ યુનિવર્સિટી ખાતે કહું તો એમએસ યુનિવર્સિટી ખાતે ઇન્ક્યુબેશન સેન્ટર નથી. ઇન્ક્યુબેશન સેન્ટરમાં એવું હોય કે કોઈ વ્યક્તિને પોતાનું સ્ટાર્ટઅપ હોય તો તે સેન્ટરમાં લઈ જઈને એને જે તે લગતી ગવર્મેન્ટને ગ્રાન્ટ મળે, પણ તે હમણાં અહીં કદાચ એમએસ યુનિવર્સિટી ખાતે એવી સુવિધા નથી ઇન્ક્યુબેશન સેન્ટરની. તો મારે એક વિદ્યાર્થી તરીકે એક એવી જ માંગ છે કે થોડી સરકાર જે પોલિસી બહાર પાડે છે પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં જે નીચેના લોકો અટકે છે તે બંધ કરવું. જ્યારે ગુજરાત યુનિવર્સિટી છે અને ગુરુ ગોવિંદ જે યુનિવર્સિટીઓમાં છે તે ઇન્ક્યુબેશન સેન્ટરની સુવિધા છે, પણ એમએસ યુનિવર્સિટી ખાતે કેમ નથી એ પણ એક બહુ મોટો વિષય છે આપણા માટે.